બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં અંબાજી નજીક પાંસા રબારીવાસ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે સીડબોલ અભિયાનનો પ્રારંભ કરાયો હતો। સતત છઠ્ઠા વર્ષે આયોજિત આ અભિયાનમાં 1 કરોડ જેટલા સીડબોલ તૈયાર કરી અરવલ્લી પર્વતમાળાના જંગલ વિસ્તારમાં વિખેરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। કાર્યક્રમમાં બનાસ ડેરી, બનાસ બેંક, રાજકીય આગેવાનો, ધારાસભ્યો, વન વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા। ભવિષ્યમાં સમગ્ર જંગલ વિસ્તાર હરિયાળો બને અને पर्यावरणનું સંવર્ધન થાય તે માટે વિવિધ પ્રકારના બીજ, છાણ અને માટીનો ઉપયોગ કરીને સીડબોલ તૈયાર કરવામાં આવ્યા છે। સીડબોલ અભિયાન એ અરવલ્લીની ગિરિમાળાઓમાં બનાસના પ્રજાજનો, બનાસ ડેરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૌ સાથે મળીને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ, જ્ઞાતિ સમાજના ગ્રુપો, બધી ટીમો સાથે મળીને સહકારી આગેવાનો ગામે ગામથી બધા પર્વતો ઉપર આવીને સીડબોલ નાખવાનું કામ કરે છે। પહેલા વર્ષે જેસોરના પર્વત ઉપર કામ કર્યું હતું, તેનું ખૂબ સારા પરિણામ મળ્યા અને અત્યારે આપણે ગયા વર્ષે ગબ્બરની અંદર આ કામને હાથ ઉપર લીધું, ત્યાં પણ ખૂબ સારું પરિણામ આપણને મળ્યું અને સાતત્યપૂર્ણ રીતે આ છઠ્ઠા વર્ષે આ કામને આગળ વધારી છીએ। અહીંયા હરિયાળી ચૂંદડી માં જગદંબાને પહેરાવી શકાય